તો અનંત ચૌદશ અને મંગળવારના દિવસે ગણેશ વિસર્જન થવાનું છે। ત્યારે ગણેશ ચતુર્થીથી શરૂ થતો તહેવાર હવે ચૌદશના દિવસે વિસર્જન સાથે પૂર્ણ થશે। ત્યારે સમગ્ર ખેડા જિલ્લામાં ગણેશ વિસર્જન સમયે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેને ધ્યાનમાં રાખીને નડિયાદના ધારાસભ્ય પંકજ દેસાઈએ લોકોને ઊંડા તળાવ કે નહેરમાં જતા પહેલા સાવચેત રહેવા અપીલ કરી છે। ત્યારે ગણેશ વિસર્જનમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે ખાસ કરીને ધ્યાન રાખવાની જરૂર છે। ત્યારે નડિયાદના ધારાસભ્યએ પોતાની પ્રતિક્રિયા આપી છે। ગણપતિ વિસર્જનના સમયે ગણપતિ બિરાજમાન કોઈને ત્યાં 10 દિવસ માટે થયા હોય, કોઈને ત્યાં 5 દિવસ માટે થયા હોય, પણ વિસર્જન કરતા વખતે આપણે ખાસ ધ્યાન રાખીએ, નદીમાં કે કેનાલમાં આપણે ઉતરવાની જરૂર નથી। વ્યવસ્થા ફાયર બ્રિગેડ મ્યુનિસિપાલિટી તરફથી કરવામાં આવી હશે તો ગણપતિ આપણે એમને આપીને એનું વિસર્જન થાય એવું આપણે કરવાનું રહેશે। અને બહાર આપણે ગણપતિની પૂજા કરી અને એમના હાથમાં પધરાવીને એ અંદર પધરાવે એ સિસ્ટમથી જ ગણપતિનું આપણે વિસર્જન કરીએ। તમને ખબર છે કે હમણાં જ 2 છોકરાઓ શેરડી નદીમાં ગણપતિ વિસર્જન કરવા જતા ડૂબી ગયા છે। તો આ બનાવ ફરીથી ના બને એના માટેની આપણે સૌ ખાસ કાળજી રાખીએ અને જે સિસ્ટમ બનાવી છે એ સિસ્ટમને ફોલો કરીએ। અને ગણપતિના નંબર વાઇઝ વિસર્જન હશે તો એ પણ પોલીસની વ્યવસ્થા હશે, તો પોલીસની વ્યવસ્થામાં આપણે સૌ સહકાર આપીએ।